હેલો સ્ટુડન્ટ, ગુડ ઇવનિંગ. આપણે સ્ટાન્ડર્ડ 7થમાં આપણો જે યુનિટ 4 છે જેની એક્ટિવિટી નંબર 7 આપણે આજે જોઈશું. એક્ટિવિટી 7 જેનું નામ છે ફ્રોમ કેતકી ટુ કવિતા. ફ્રોમ કેતકી ટુ કવિતા. Ketki has a pen friend in Kolkata. Her name is કવિતા. કેતકીની એક મિત્ર છે જે ક્યાં રહે છે? કલકત્તામાં રહે છે, જેનું નામ છે કવિતા. એનો મતલબ કવિતા ક્યાં રહે છે? તો કલકત્તામાં. કેતકી wrote a letter to her friends about Navratri, a famous festival of Gujarat. But her younger brother tore the letter into pieces. Put the pieces together and find out what Ketki has written to her friend. શું કહે છે? તમે જુઓ, કેતકીએ એની મિત્ર કવિતા જે કલકત્તામાં રહે છે એને એક લેટર લખ્યો છે. શેના વિશે? તો નવરાત્રિ વિશે. જે ગુજરાતનો ફેમસ ફેસ્ટિવલ નવરાત્રિ છે એના વિશે પોતાની મિત્ર કવિતાને એને લેટર લખ્યો છે. એનો મતલબ કે કેતકી ક્યાં રહે છે? તો કેતકી ગુજરાતમાં રહે છે, તો જે નવરાત્રિ વિશે જાણતી હોય ને. અને કવિતા ક્યાં રહે છે? કલકત્તા, એટલે કે પશ્ચિમ બંગાળ. ત્યાં નવરાત્રિ ફેસ્ટિવલ ઉજવાતો નથી. તો એનો મતલબ કે કેતકી એની બેસ્ટ ફ્રેન્ડ કવિતા છે એને લેટર લખીને નવરાત્રિ વિશે જણાવ્યું કે નવરાત્રિ એટલે કેવો તહેવાર છે, એ વખતે શું કરવાનું હોય, કેટલા દિવસનો તહેવાર છે, એનું જે ઇમ્પોર્ટન્સ છે એ લેટર લખીને પોતાની ફ્રેન્ડને જણાવે છે. પરંતુ કવિતાનો નાનો ભાઈ આ લેટર કવિતા વાંચે એ પહેલાં એના નાના ભાઈએ આ લેટરના કેટલાક ટુકડા કરી દીધા. તો આ ટુકડા થઈ ગયેલો લેટર અહીંયા બતાવ્યો છે. હવે આપણને શું કહે છે કે તમે આ ટુકડાને ગોઠવો અને પછી લેટરને વાંચો. તમે જોઈ શકો છો લેટરના ટુકડા કરી દીધા છે ને. આમ જો તો આપણે ફાડી દઈએ તો લેટરના ટુકડા કેવા થઈ જાય? તો આ લેટરના ટુકડા પડ્યા છે અને આપણે એને એરેન્જ કરવાના છે, એટલે કે કયા ટુકડાની સામે કયો ટુકડો એમ ગોઠવવાનું છે. અને પછી આપણે આખો જોવાનું છે કે ખરેખર કેતકીએ કવિતાને શું શું લખ્યું છે. બરાબર? તો જોઈશું આપણે. શું નામ છે એનું? ફ્રોમ કેતકી ટુ કવિતા. કારણ કે કેતકીએ લખ્યો છે, પણ કોને લખ્યો છે? કવિતાને. એટલે કે કેતકી દ્વારા કવિતાને શું મેસેજ મળ્યો છે, શું મેસેજ એને મોકલ્યો છે એ આપણે જોઈશું. હવે આપણને ખ્યાલ છે કે કોઈ પણ લેટર આપણે જ્યારે લખતા હોય તો લેટરની શરૂઆત આપણે કેવી રીતે કરીએ છીએ? જ્યારે લેટર રાઇટિંગ તમને આવડે જ છે, લેટર રાઇટિંગ વખતે આપણે જે સ્ટાર્ટ કરીએ છીએ તો સ્ટાર્ટિંગ પોઈન્ટ ક્યાંથી થાય? તો કયા કાગળના કયા એવા ટુકડામાં એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ બતાવ્યો છે તો તમે શોધશો તો તમને ખ્યાલ આવી જશે કે હંમેશા લેટરની શરૂઆત સંબોધનથી થાય છે. તો દેખો તમે અહીંયા જુઓ, આ ટુકડો આપેલો છે એમાં સંબોધન છે, ડિયર કવિતા છે ને. એનો મતલબ આ સ્ટાર્ટિંગનો ટુકડો છે. તો એક ટુકડો અહીંયા છે પણ એની અધૂરી લાઈનો પાછી આ બાજુના ટુકડામાં છે, તો આપણે એની સામે પાછો એ ટુકડો મિલાઈશું. તો અહીંયાથી આ પહેલો ટુકડો છે, અહીંયા ટેમ ગોઠવેલા છે, આડાવડા છે, પણ આપણે એને એરેન્જ કરવાના અને પછી વાંચવાના છે. તો ડિયર કવિતા, હાઉ આર યુ? આર યુ ઓકે નાઉ ઓર સ્ટીલ? હવે તમે જો અહીંથી સેન્ટેન્સ અધૂરું છે કારણ કે એની સામેનો ટુકડો આ ચારમાંથી પાછો કયો છે એ આપણે અહીંથી શોધવાનો છે. તો આપણે જોઈએ, મેં અહીંયા બતાવ્યો છે, જુઓ તમે. આ ફર્સ્ટ નંબર આપ્યો છે આ ટુકડાને અને આના આપ્યો છે સેકન્ડ નંબર. એનો મતલબ કે આ ટુકડાની બાજુમાં આપણે આ ટુકડાને લઈ જવાનો છે. એટલે કે લઈ ના જવાનો, લઈ જઈ નથી શકતા આપણે, પણ સામેથી તમારે આ લીટીની સામે આ લીટીને મિલાઈને વાંચવું પડશે, એટલે આપણો મિનિંગફુલ સેન્ટેન્સ થઈ જશે. બરાબર? ખ્યાલ આવ્યો? જુઓ, ડિયર કવિતા, હાઉ આર યુ? આર યુ ઓકે નાઉ ઓર સ્ટીલ સફરિંગ ફ્રોમ સિવર કોલ્ડ? શું કહે છે? કેતકી પહેલાં કવિતાને પૂછે છે એક તો તું મજામાં છે, હાઉ આર યુ, તું કેમ છે? હાલ તારી તબિયત સારી છે કે હજુ પણ તને એવી ને એવી શરદી થયેલી છે? એનો મતલબ કે કવિતાએ પહેલાં એને લેટર લખ્યો હશે અને એને જણાવ્યું હશે કે મારી તબિયત આવી છે અને મને શરદી થયેલી છે. તો એના જવાબમાં જ્યારે કેતકી લેટર લખે છે ત્યારે એ એના પહેલાં સમાચાર લે છે. બરાબર? ખ્યાલ આવી ગયો? બરાબર? આગળ જોઈએ. આઈ એમ ગોઈંગ ફોર શોપિંગ વિથ માય મધર. હું મારી મમ્મી સાથે શોપિંગ કરવા જવાની છું. ડુ યુ વોન્ટ એનીથિંગ ફ્રોમ ધ માર્કેટ?
તારે માર્કેટમાંથી કશું લાવવાનું છે? દેખો જો અહીંયા વાક્ય અધૂરું રહ્યું છે, એ વાક્ય અહીંયા પૂરું થઈ ગયું છે. આઈ વિલ બાય અ સેટ ઓફ ચણિયા ચોરી ફોર મી. દેખો મી અહીંયા આવી ગયું. કેતકી શું ખરીદવાની છે? શેના માટે માર્કેટમાં જાય છે? તો એ કહે છે કે આઈ વિલ બોટ અ સેટ ઓફ ચણિયા ચોરી ફોર મી. હું મારા માટે ચણિયા ચોરીનો સેટ લાવવાની છું. કેમ? કારણ કે નવરાત્રિ ઇઝ રાઉન્ડ ધ કોર્નર, સો આઈ એમ પ્રિપેરિંગ માય સેલ્ફ ફોર ઇટ. નવરાત્રિ નજીકમાં આવી રહી છે. રાઉન્ડ ધ કોર્નર એટલે કે નજીકમાં જ છે, નજીકમાં જ આવી રહી છે નવરાત્રિ, માટે હું મારા માટેની તૈયારી કરું છું. યુઝ્યુઅલી અ વીક ઇન એડવાન્સ વી સ્ટાર્ટ ધ પ્રિપેરેશન. શું કહે છે? દર વખતે કે જ્યારે નવરાત્રિ આવવાની હોય છે એના એક વીક પહેલાં જ, એક અઠવાડિયા પહેલાં અમે એની તૈયારી શરૂ કરી દઈએ છીએ. ડુ યુ નો ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રિ? તને ખ્યાલ છે નવરાત્રિ વિશે? તું નવરાત્રિ વિશે કશું જાણે છે? એવું કેતકી કોને કહે છે? પોતાની મિત્ર કવિતાને. હવે આ બંને ટુકડા પૂરા થઈ ગયા છે. હવે નેક્સ્ટ કયો ટુકડો લાગશે એનાથી? હવે તમે જો અહીંયા એને પ્રશ્ન કર્યો કે તું નવરાત્રિ વિશે જાણે છે, એનો મતલબ કે હવે નવરાત્રિ વિશે જણાવશે. લેટરમાં બીજો પેરેગ્રાફ જે છે એ નવરાત્રિ વિશે કેતકી કવિતાને લખશે. તો તમે જુઓ અહીંયા આ જે પેરેગ્રાફ છે એ સીધો આવી જશે, જે 3rd નંબર મેં આપ્યો છે, અને એની સામે જે આવશે એને મેં અહીંયા 4th નંબર આપ્યો છે. એનો મતલબ આ જે ટુકડો આવશે નેક્સ્ટ, અને એની સાથે સેન્ટેન્સ જોડશે કયો? આ ટુકડો. બરાબર? જોઈએ. નવરાત્રિ ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત. ગુજરાતનો મોટો ફેસ્ટિવલ છે. નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ. આપણને ખ્યાલ છે કે નવરાત્રિનો મિનિંગ શું થાય છે? નવરાત્રિ એટલે કે 9 નાઇટ્સ. યસ, ઇટ ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ 9 નાઇટ્સ. એવરીવન જોઈન ઇન ગરબા. ઇટ ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત. કેતકી કહે છે ને કે બધા નવરાત્રિના વખતે શું કરે છે? એવરીવન જોઈન ઇન ગરબા. બધા ગરબામાં જોડાય છે. નવરાત્રિ મેઇન્સ એનો ફેસ્ટિવલ છે તો ગરબા જ ગાય છે ને માતાજીના ગરબા આપણે રાત્રે ગઈએ છીએ, બધા એમાં જોઈન થાય છે. તો આ ગરબા એ શું છે? તો ફોક ડાન્સ ઓફ ગુજરાત. ગુજરાતનો ફોક ડાન્સ છે, લોકનૃત્ય છે. જેમ પંજાબનું પંજાબી ભાંગડા આપણે કહીએ છીએ, એમ ગુજરાતનું કયું છે? ગરબા છે. ઇટ કન્ટેન્સ ઓલમોસ્ટ થ્રુ આઉટ ધ નાઇટ. જે ઇટ કન્ટિન્યુઝ ઓલમોસ્ટ થ્રુ આઉટ ધ નાઇટ, જે આખી રાત ચાલે છે. આપણે આખી રાત ગરબા ગઈએ છીએ ને. ઇટ ઇઝ અ વેરી યુથફુલ ડાન્સ. યંગ મેન એન્ડ વુમેન્સ એન્ડ ટાઇની ડોટ્સ એન્ડ એલ્ડર પીપલ ઓલ જોઈન ઇન ગરબા. નવરાત્રિ વખતે શું કરે છે? નવરાત્રિઓ દરમિયાન આપણે જે ગરબા ગઈએ છીએ એમાં કોણ કોણ જોડાય છે એનું સરસ મજાનું વર્ણન એને અહીંયા કર્યું છે. શું કહે છે? ઇટ ઇઝ વેરી યુથફુલ ડાન્સ. આ ગરબા છે એ કેવા છે? યુથફુલ ડાન્સ છે. યુથફુલ ડાન્સ છે જેની અંદર કોણ કોણ જોડાય છે? તો યંગ મેન એન્ડ વુમેન એટલે કે યુવાન માણસો અને સ્ત્રીઓ, ટાઇની ટોટ્સ એટલે કે નાના નાના ભૂલકાઓ, એન્ડ એલ્ડર પીપલ અને મોટી ઉંમરના એલ્ડર્સ જે ઘરડા લોકો છે એ પણ એમાં જોડાય છે. જોઈન ઇન ગરબા. ગરબા માત્ર નાના બાળકો માટે કે માત્ર યુવાનીઓ માટે નથી, પરંતુ કોના માટે છે? યુવાન માણસો, સ્ત્રીઓ, નાના બાળકો અને મોટા માણસો બધા આ ગરબામાં યુથફુલ રીતે જોડાય છે. બરાબર? તો ખ્યાલ આવી ગયો આ બંનેના પેરેગ્રાફ. એ પછી નેક્સ્ટ કયો હશે તો તમે સાથે શોધી શકો છો કે નવરાત્રિનો એને મતલબ સમજાવ્યો છે અહીંયા. હવે નવરાત્રિ વખતે પછી છેલ્લે નહીં, અહીંયા નવરાત્રિનો જે ડ્રેસ છે એટલે કે મેન એન્ડ વુમેન શું પહેરે છે, કેવી રીતે તૈયાર થાય છે, તો એ સમજાવજો. એનો છે કે અહીંયા ધ ડાન્સ ટેક પ્લેસ ઇન એન ઓપન ગ્રાઉન્ડ. એનો મતલબ આ જ પેરેગ્રાફ ત્યાં આવે છે તો આપણે એ નંબર આપીશું 5th નંબર. ઓકે. ધ ડાન્સ ટેક પ્લેસ ઇન એન ઓપન ગ્રાઉન્ડ. ગરબા ગવાય છે પણ ક્યાં ગવાય છે? તો ઓપન ગ્રાઉન્ડમાં. હવે એની સામે એક્ઝેક્ટ આ જ પેરેગ્રાફ છે, અહીંયા જ લાગે છે. જુઓ, પીપલ ડેકોરેટ એન્ડ ઇમ્યુલેટ ધ ગ્રાઉન્ડ વિથ ટાઇની બલ્બ. આ જે ગ્રાઉન્ડ છે એને લોકો શણગારે છે શેનાથી? ટાઇની બલ્બ. નાના નાના બલ્બ જેને આપણે સિરીઝ કહીએ છીએ એનાથી ગ્રાઉન્ડને આખું ડેકોરેટ કરવામાં આવે છે. ધ એટમોસ્ફિયર ઇઝ લાઇક અ ફેર.
અને મેળા જેવું એક વાતાવરણ ઊભું થાય છે. ધ ડાન્સર ફ્રોમ અ સર્કલ ઇન ઓપન ગ્રાઉન્ડ એન્ડ ડાન્સ ટુ ધ ટ્યુન ઓફ ગરબા સોંગ વિથ મ્યુઝિક. અને પછી બધા ડાન્સર એક સર્કલમાં ગોળ સર્કલ બનાવે છે અને મ્યુઝિક ઉપર, એના મ્યુઝિકના ટ્યુન ઉપર એ લોકો ડાન્સ કરે છે. ધ મ્યુઝિક ઇઝ વેરી એનર્જેટિક. અને મ્યુઝિક પણ કેવું હોય છે, આમ એનર્જી આવે એવું એનર્જેટિક મ્યુઝિક વાગે છે. ઇન સમ પ્લેસ ધ નંબર ઓફ ડાન્સર ઇઝ વેરી લાર્જ, સો ધ કોરસ સિંગ ગરબા સોંગ ફ્રોમ ધ લાઉડ સ્પીકર. ઘણા એવા મોટા ગ્રાઉન્ડ હોય છે જ્યાં લોકોની સંખ્યા વધારે હોય છે અને એ વખતે લાઉડ સ્પીકર ઉપર પણ ગરબા વાગે છે. ઇટ ઇઝ અ ટ્રેડિશન ટુ સિંગ ધ ગરબા સોંગ બિકોઝ ધ ગરબા સોંગ વર્શિપ ધ એડમાયર અંબેમાં એન્ડ અધર ગોડેસ. ગરબા કોના વાગે છે? તો અંબે માતા અને બીજી બધા દેવીઓના ગરબા ત્યાં વાગે છે. કારણ કે ટ્રેડિશનલ એટલે કે જે પહેલેથી જ ચાલુ આવ્યું છે એવું આપણું ટ્રેડિશનલ એવા અંબે માતાના ગરબા અને બીજી દેવીઓના ગરબા વાગે છે. બટ નાઉ અ ડેઝ ધ ગરબા સોંગ પ્રેઝન્ટ સમ સોશિયલ થીમ ટુ. પરંતુ અત્યારે માત્ર માતાજીના જ ગરબા નહીં, પરંતુ સાથે સાથે કેટલીક સોશિયલ થીમ ઉપર પણ ગરબામાં લોકો ગાય છે અને ડાન્સ કરે છે. ખ્યાલ આવી ગયો? આપણે જોઈએ છીએ નવરાત્રિમાં હવે માત્ર કે દેવોના કે દેવીના ગરબા નથી વાગતા, પરંતુ સોશિયલ થીમ એટલે કે અલગ અલગ થીમ્સ ઉપર પણ ગરબા ગાય છે અને લોકો એના પર ડાન્સ કરે છે. એના પછી જોઈએ તો આગળ છેલ્લો ટુકડો ક્યાં છે? તો હવે જે બાકી છે એ આ 7th નંબરનો ટુકડો છે. અને એની સામે કયો ટુકડો લાગશે? તો આ 8th નંબરનો, કારણ કે અહીંથી લેટરનો એન્ડ આવે છે. એન્ડ આવે છે ને અહીંયા, આના આધારે ખ્યાલ આવે છે કે આ ટુકડો એકદમ છેલ્લો છે. વુમેન એન્ડ મેન ડ્રેસ અપ ઇન ધેટ ટ્રેડિશનલ. મેન એન્ડ વુમેન કે સ્ત્રીઓ અને પુરુષો કપડાં કેવા પહેરે છે? તો એકદમ ટ્રેડિશનલ કપડાં પહેરે છે. કેવા ટ્રેડિશનલ? તો ગુજરાતી એન્ટાયર એટલે કે પોતાનો મેઇન પહેરવેશ ગુજરાતી કપડાં અને એ જ ગુજરાતી શણગાર સજે છે. વુમેન વિયર ચણિયાચોલી એન્ડ ધ ચણિયાચોલી ઇઝ અ ફૂલ ઓફ એમ્બ્રોડરી એન્ડ મિરર વર્ક. સ્ત્રીઓ શું પહેરે છે? મોસ્ટ ઓફ ચણિયાચોલી જ પહેરે છે. અને ચણિયાચોલી પણ કેવી હોય છે? જેના પર એમ્બ્રોડરી વર્ક કરેલું હોય છે અને મિરર વર્ક કરેલું હોય છે. તમે જો ચણિયાચોલી પર નાના નાના ટીક્કા લગાવેલા હોય છે ને, જે રાત્રે લાઇટિંગમાં એ શાઇનિંગ મારે, એટલા માટે એમ્બ્રોડરી અને મિરર વર્કવાળી ચણિયાચોલી સ્ત્રીઓ પહેરે છે. ધે વિયર એટ્રેક્ટિવ જ્વેલરી સચ એઝ ધ બેંગલ એન્ડ બ્રેસલેટ, એન્કલેટ્સ એન્ડ આર્મલેટ એક્સેટ્રા. એની સાથે સાથે એક કેટલાક શણગાર પણ પહેરે છે, કેટલીક જ્વેલરી પણ પહેરે છે સ્ત્રીઓ. કઈ ટાઈપની? તો કે બેંગલ્સ બંગડી, બ્રેસલેટ, એન્કલેટ એન્ડ આર્મલેટ જેવી બીજી ઘણી બધી જ્વેલરી પણ સ્ત્રીઓ પહેરે છે. મેન વિયર કુર્તા પાયજામા એન્ડ ટાઈ એન્ડ ઓઢણી રાઉન્ડ ધ વિસ્ટ. અને માણસો શું પહેરે છે? એટલે કે પુરુષો શું પહેરે છે? તો કુર્તા પાયજામા અને પોતાની વેસ્ટ એટલે કે કમર છે ત્યાં બાંધણીની મસ્ત મજાની ઓઢણી પણ એ લોકો ટાઈ એટલે કે બાંધે છે. એવરીબડી મૂવ્સ ઇન અ સર્કલ. અને પછી બધા સર્કલમાં મૂવ્સ કરે છે, એટલે કે ગરબા ગાતા ગાતા ડાન્સ કરતાં કરતાં એક જ સર્કલમાં ઘૂમે છે. ધ ડાન્સર ડાન્સ વિથ અ ડિફરન્ટ એક્શન. અને બધા પોતપોતાને ગમે એવી, પોતાને આવડતી એવી અલગ અલગ એક્શનથી ડાન્સ કરે છે. ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ જોય એન્ડ ફ્રેન્ડશીપ. You must visit Gujarat at least once during this festival. I am sure it will be an unforgettable experience. તો આવજે કે ગુજરાતમાં, પણ ક્યારે? ડ્યુરિંગ ધીસ ફેસ્ટિવલ, જ્યારે આ ફેસ્ટિવલ ચાલતો હોય એટલે કે નવરાત્રિ ચાલતી હોય એ જ વખતે તું ગુજરાતમાં આવજે અને તું જાતે જ એનો આનંદ લેજે. અને મને ખ્યાલ છે કે તારા માટે કેવો બનશે? અનફર્ગેટેબલ એટલે કે તું ક્યારેય ન ભૂલી શકે એવો અનુભવ તને થશે. તને એટલી મજા આવશે નવરાત્રિમાં કે તું ક્યારેય ગુજરાતની નવરાત્રિને ભૂલી શકીશ નહીં. યોર લવ કેતકી. બરાબર, અહીંથી કેતકી લેટરને પૂરો કરે છે. તો ખ્યાલ આવી ગયો? કેતકી પોતાની મિત્ર કવિતાને જે ક્યાં રહે છે? કલકત્તામાં, એટલે કે એ નવરાત્રિ વિશે કશું જાણતી નથી. તો કેતકી એને સ્ટેપ બાય સ્ટેપ નવરાત્રિનું મહત્ત્વ અને નવરાત્રિ દરમિયાન આપણે શું કરીએ છીએ
એ સરસ રીતે સમજાવતો એક લેટર લખે છે અને કવિતા એના ભાઈએ એક લેટરના ટુકડા કરી નાખ્યા છે, તો કવિતા એને ગોઠવીને પછી લેટરને વાંચે છે. તો તેને બધાને આ લેટરનો ખ્યાલ આવી ગયો હશે. એના પછીની જે એક્સરસાઇઝ છે જેમાં મેચિસ આપેલા છે, પરંતુ એ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બરાબર, તો 2 થી 3 વાર તમે આ વિડીયો જોઈ લેજો. તમારી બુક્સ એ વખતે ખુલ્લી રાખવાની છે અને લેટરના પેજને તમારે પણ એ ગોઠવવાના છે અને એ પ્રમાણે એનું વાંચવાનું છે. ઓકે.